નમસ્કાર. આજના વિદાય સમારોહમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું મારા વહાલા શિક્ષકો વિશે થોડું કહેવા માગું છું. તે પહેલાં હું બે પંક્તિ બોલવા માંગીશ कि पहली बार रोते हुए स्कूल आए थे और आखिरी बार रोते हुए जाएंगे, ये स्कूल के दिन बहुत याद आएंगे. હવે હું મારા માનનીય આચાર્ય શ્રી હિરેન સર વિશે કહું તો આપણે બધા જાણીએ છીએ કે એક આચાર્યશ્રીની એક શાળામાં કેટલી બધી જિમ્મેદારીઓ હોય છે એ આપણા હિરેન સરે ખૂબ જ સારી રીતે નિભાવી છે. કેવળ શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શાળાના શિક્ષકો અને સમગ્ર શાળાની જવાબદારીઓ હિરેન સરે ખૂબ જ સારી રીતે નિભાવી છે. હવે હું વાત કરું મારા ધોરણ પહેલા બીજાની, જેમાં નીતા ટીચરે મને ગુજરાતીમાં વાંચતા લખતા શીખવાડ્યું, પુષ્પા ટીચરે મને ગણિતના દાખલાઓ શીખવાડ્યા અને રાણી ટીચર જેમણે મને ગુજરાતી અને ગણિત વિષય બંને શીખવાડ્યા. એ ત્રણેય ટીચરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમના માટે પણ હું બે પંક્તિ બોલવા માંગીશ कि पानी पीने के बहाने हम पूरा स्कूल घूम आते थे, वो भी क्या दिन थे जब हम स्कूल जाते थे. હવે હું કહું ત્યાર પછી હું મારા 3 થી 5ના શિક્ષકો વિશે કહું તો સુરેશ સર અને રાણી ટીચર જેમણે મને ગણિત વિષય ખૂબ જ સારી રીતે શીખવાડ્યું. સુરેશ સરે તો મને NMMS, PSC, જ્ઞાન સાધના અને નવોદય પણ કરાવ્યું છે. તે બદલ સુરેશ સરનો ખૂબ ખૂબ આભાર. હવે હું ભરત સર વિશે કહું તો ભરત સરે મને અંગ્રેજીમાં વાંચતા લખતા શીખવાડ્યું, સ્પેલિંગ શીખવાડ્યા વગેરે શીખવાડ્યું. અને રોશની ટીચર અને નૈના ટીચર વિશે વાત કરું તો રોશની ટીચર મને પર્યાવરણ શીખવાડતા અને નૈના ટીચર જે મને ગુજરાતી વિષય શીખવાડતા તે મને ખૂબ જ સરળ રીતે સમજાઈ જતું. અને ભાવેશ સરે જેમણે મને NMMS અને નવોદય કરાવ્યું, NMMS અને જ્ઞાન સાધના કરાવ્યું, એમનો પણ આભાર. અને મને આશા છે કે અસ્મિતા ટીચર અને સંજય સર 3 થી 5ના વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે ભણાવતા હશે. જિંદગી गिरवी रखकर भी ना चुका पाएंगे हम उनका कर्जा, माँ ही नहीं भगवान के बराबर है, गुरु का भी उतना ही महान दर्जा. હવે હું વાત કરું મારા 6 થી 8ના શિક્ષકોની જેમણે મને ઘણું બધું શીખવાડ્યું. પહેલાં હું વાત કરું મારા પ્રિય શિક્ષક સંજય સરની જેમણે મને અંગ્રેજીમાં પાઠ્યપુસ્તકમાં આવતા ઇંગ્લિશ યુનિટ તો સમજાવ્યા જ પરંતુ સાથે સાથે અંગ્રેજી ગ્રામર પણ શીખવાડ્યું. તેમાં WH વાળા પ્રશ્નો, આર્ટિકલ AN અને ધ વિશે સમજાવ્યું. સરના એક્ઝામ્પલ અને સ્ટોરી મને હંમેશા યાદ રાખશે. તે મને સર મને ક્લાસમાં ફ્રી હોય ત્યારે મજાક મસ્તી કરાવતા એ પણ મને હંમેશા યાદ રહેશે. મયુર સરની વાત કરું તો મને તેનાથી બીક તો બહુ જ ખૂબ જ લાગતી, પરંતુ સર મસ્તીના મૂડમાં હોય ત્યારે ખબર નહીં મારી બીક અચાનક ગાયબ થઈ જતી. સરે મને હિન્દી વિષય શીખવાડ્યો જે મને ખૂબ જ સરળતાથી સમજાઈ જતો. હવે હું વાત કરું નલિન સરની. નલિન સરે અમને ગણિત વિષય શીખવાડ્યો જે મને હંમેશા યાદ રહેશે. ગણિત સરના દાખલાઓ અને સરના જોક્સ અને અટપટા પ્રશ્નો આ હું કેવી રીતે ભૂલી શકું. પછી અર્ચના ટીચરની વાત કરું તો અર્ચના ટીચર અમને વિજ્ઞાન વિષય શીખવાડતા જે અમને હંમેશા યાદ રહે અને તે પ્રવૃત્તિ પણ કરાવતા. અને 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી એ અમને અમારો ડાન્સ તૈયાર કરાવવામાં ખૂબ જ મદદ કરતા. ત્યાર પછી હું વાત કરું સુમિત્રા ટીચરની જે અમને સામાજિક વિજ્ઞાન ભણાવતા. હિમાંશુ સર આવ્યા એ પણ અમને સામાજિક વિજ્ઞાન ભણાવતા. તેની પાસે પણ મને ખૂબ જ મજા આવતી. તે અમને વચ્ચે ક્લાસમાં મજાક મસ્તી પણ કરાવતા. હાલમાં અમને પિન્ટુ મેડમ સામાજિક વિજ્ઞાન ભણાવે છે જે અમને ખૂબ જ સરળતાથી સમજાઈ જાય છે. પિન્ટુ મેડમ પાઠના આધારે ગેમ રમાડે છે, પ્રવૃત્તિઓ કરાવે છે, પ્રશ્ન પૂછે છે. ભલે પિન્ટુ મેડમ અમારી સાથે થોડો સમય રહ્યા પણ એમની લાગણી અમને એવી રીતે ખેંચી રાખ્યા કે જે હવે લાગણીને છોડવાનું મન નથી થતું. ભાવના ટીચરે મને ગુજરાતી વિષય શીખવાડ્યો પણ હવે અમને દિવ્યસર ગુજરાતી વિષય શીખવાડે છે. દિવ્યસરના શ્લોકો મને હંમેશા યાદ આવશે અને દિવ્યસર જે ગુજરાતી શીખવાડે છે તે મને સરળ રીતે સમજાઈ જાય છે कि गुस्सा होने पर मार भी देते हैं, फिर हमें प्यार से समझा भी देते हैं और खून का रिश्ता तो नहीं है हमारा पर हमारे लिए जान भी देते हैं और एक माँ बाप के अलावा गुरु ही तो होते हैं जो हमें मंजिल तक पहुँचा ही देते हैं. એક એવું સ્થળ જ્યાં મેં મારા ઘર કરતાં પણ વધારે સમય વિતાવ્યો, જ્યાં મેં મારા શિક્ષકો અને મિત્રો સાથે મોજ મસ્તી કરી એ મારી શાળા. क्लास में मस्ती थी, हमारी भी कुछ हस्ती थी, टीचर का सहारा था, दिल ये अवारा था, कहाँ आ गई इस दुनिया के चक्कर में, वो स्कूल ही कितना प्यारा था. હવે હું મારા મિત્રો જેની સાથે મેં ઘણો સમય વિતાવ્યો, મોજ મસ્તી કરી, સુખ દુઃખની વાતો કરી અને એક કંઈક નવું શીખ્યું એને હું કેમ ભૂલી શકું. તેના માટે પણ હું બે પંક્તિ બોલવા માંગીશ. કિનારો पे सागर के खजाने नहीं आते, जीवन में दोस्त पुराने नहीं आते, जीलो इन पलों को हंस के जनाब, फिर लौट के दोस्ती के जमाने नहीं आते. હવે હું બધા શિક્ષકોની વાત કરું, તમારા જેવા શિક્ષકો મને મળવા ખૂબ જ મુશ્કેલ છે. તમારી વિદ્યાર્થી પ્રત્યેની લાગણી અને ગુસ્સો બંને મજેદાર છે. મને આ શાળા અને શિક્ષકો ખૂબ જ યાદ આવશે. એટલું કહીને હું મારી સ્પીચ અહીંયા પૂરી કરું છું. અસ્તુ.